જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. શું કરવું, ક્યારે આવશે આ? મને એમ કે બી જાય પણ તો બી જ નહીં. હું કોઈ દિવસ બીયો હો તો આજ બી જાઉં. એ વાત તારી સાચી હો. તું હોત ને મારી જગ્યાએ તો તું ચોક્કસ બી જાત. બોલ. અરે હું એવી બી જાસ ને કે મને છે ને આમ ફડકો બેહી જાત. કેમ મોડું થયું તારે કાજલ? એ મારે આવવામાં એટલે મોડું થયું કે મારા મમ્મી છે ને એક છોકરાવાળા જોવા આવવાના હતા ને મારા માટે એની વાત કરતા હતા. તને જોવા આવતા હતા? હા. તો તારે ના નો પાડી દેવાય એને કે હું તો રવિને પ્રેમ કરું એમ? તો તને પ્રેમ કરતી હોય તો શું હું બધાને કહી દઉં? તો હવે આજ નહીં તો કાલ આપણે કેવું તો પડશે ને બધાને. રવિ, મને એવું લાગે છે કે હું તને પ્રેમ કરું ને ઈ શક્ય છે, પણ તારી હારે લગ્ન કરું ને ઈ એક એંગલ થી શક્ય નથી. કેમ? કેમ કે એમાં છે ને ઘણું બધું એવું છે કે હું તને કહી શકું એમ નથી. તું તારે કહી દે મને બે ઝીઝક. સમજો કાજલ, આપણે હેને પ્રેમ ઘણો કરી લીધો, હવે આપણે લગ્ન કરવાના થાય છે. લગ્ન તો હમણાં કરી લઉં તારી હારે, પણ મારી શરત તો સ્વીકારી નહીં સક. લગ્નમાં શરત? હા. તું મને કેટલા વર્ષથી ઓળખસ? 2-3 વર્ષથી. તો 2-3 વર્ષથી હું કેવી રીતની જિંદગી જીવું છું? મસ્ત. જો મને વ્યવસ્થિત ડ્રેસ પહેરવા જોઈ, સારો એવો ફોન વાપરવા જોઈ, હા, સ્ટાઇલિશ જિંદગી જીવવામાં રસ છે મને. પણ એમાં હું તને ક્યાં કોઈ દી મેં ના પાડી? એમાં તે મને ના નથી પાડી એવું મેં ક્યાં કીધું? તો તને વાંધો હું છે એમ નહીં કે હાલ તારે શરીયત હું છે એ મને કે, મને તારી શરતે મંજૂર છે. બસ. પાકું? પાકું. ઓય 100% હે? 1000% બસ. એટલે મારી શરત હું જે કહીશ તું માની જ લઈશ? તું કે ઈ જ રહે વાત ઊભી. બસ. તો એક કામ કર, ઓર આવ તને કાનમાં કહું. બોલ. જો મારી શરત એવી છે ને, સમજાણું તને મારી શરત શું છે? કાજલ, તારી શરત એને મને મંજૂર છે. બસ. રાજી? સાચું? હા. 120%. 1000%. બસ. મને હતો જ રવિ કે તું મારો સાથ છે ને આખી જિંદગીમાં ક્યારેય નહીં છોડ. હવે તું બોલ, કાલ લગ્ન કરસ? અરે આજ સાંજે જ. કાઈ વાંધો નહીં, હાલ. રવિની માં. એ રવિની માં. શું ફોન દેકારા દેકાર થયા હોય? લાવો વાડીએથી આવે ને એટલે આમ ગામ ગધેડો કરે. ઉભા રે, પાણી ભરી આવું. ઠકાઈ જાય છે, હવે ઠકાઈ જાય છે. તને શું ખબર પડે હવે આ ઉંમરે? લા હવે હાલ ને ગાય ગા. એ કાઈ ની નત ભર દેવું પાણી. તમારે તો ઉતાવળ બહુ. પાણી ભરવા ગઈ તી નત ભર દેવું હવે. અને તને ખબર ન પડે હે? આ હવારે મેં તને સલાખાનું કીધું, આવા સલાખા દેવાય તૂટલા. ક્યાંમાં હું વાંધો હે? એમને આ ક્યાં તમારે શોકેસમાં મૂકવો છે? એ સલાકો હારો જ છે. તારો ડો હાવ ફાટી ગયો છે. તો છે ને ખાતરની થેલીઓ ખાલી થઈ હોય ને તો દર્દીન્યા દયાવાય સલાકા કર દે. તારું છે ને હવે ઘરમાં જરીએ જેન નથી. હાસુ માનીશ તું? તમારું ના ઘરમાં ધ્યાન નથી તો હું કઈ પાડોશીના ઘરમાં ધ્યાન છે? પાડોશીના ઘરમાં ધ્યાન છે. આ તને ખબર ન પડે હે? આપ તને જરીએ વિચાર ન આવતો? શેનો પણ? આ છોકરો જુવાન થઈ ગયો છે. છોકરો જુવાન થઈ ગયો છે તો મને વિચાર આવે ને એની પહેલા એના બાપને વિચાર આવવો જોઈએ. અમથી હું તને વાત કરું છું હે? કહી દીધું. મારા આમ છે ને આપણે હેને સોરે પાદર ગયા હોય ને તો 5 જણામાં ક્યાંક વાત કરાય. તારી માસી હતી તારે ન પૂછાય? હે કાલ આવ્યા હતા, હુંડો ખાઈ લઈ ગયા. તારે ખાલી જરીક પૂછાય તો ખરી બા કે દીકરીયું છે કે નથી? મારી માસી આવી હતી ને મારા માસીના હમવડિયામાં ઘણી સોડિયું છે પણ મારે અંદર નત કરવું. ખોટા તારા માસી આવે છે. આ માલે હાંડ્યું ઢુકડું હે જેદી આવે ને તારા માસી હે ત્યારે હું કે ખબર છે હે? રમાય કેરીનો રસ 15 વાટકા ઢીસીન અને મેલ ખખેરા બે દી આવે. એમ નહીં, તમને મારી માસી 15 વાટકા રહ પી ગઈ એ તમને દેખાણું. નાના અઠવાડિયા પહેલા તમારી ફઈ આવી હતી તે એક તપેલું એક દૂધ પાક પી ગઈ. એ કેમ નજરમાં નો આવ્યો? તો ક્યારેક આવે. આથી મારી માસી ક્યારેક જ આવે છે. તારી માસીનો
તબલો. હા તારી માસીનો તબલો. મારા હગાને તમારે કઈ કહેવા નથી થાતું. આવી બધી લપ કરો માને છોકરાને પૈણાવાનું છે ને ઈ ઉપાધિ કરો. ઉપાધિ કર્યા વગર આ બધું થતું હોય છે. હાલી નીકળ્યા છો બધા. લે આ જો બગો આવ્યો. શું બે માણસ ચોટી ગયા હો આ તારી બળતરા બીજા કોઈને. સમજો પગે લાગ રવિ યો સુખી થાવ અખંડ સૌભાગ્યવતી. એ રવિ પગે લાગ્યો તો હજી નો સમજાણું ના ના કાંઈ મગજમાં આમ તો વાત ઉતરી ને હો. તમારી વહુ છે એ રવિ લગન કરી આવ્યો. એ મારી વહુ નથી, મારી વહુ તો આ છે. એમ નહીં બાપા તમારા દીકરાની વહુ છે એમ મારા દીકરાની વહુ છે એટલે કે તારી વહુ છે. હા રૂપારી છે હો. જો તો સારું કેવો હો. એ લાવ હા એ એમ તો અસલ રૂપારી છે જો. પણ રૂસપાળા હોય તો હું કઈ પીંડા ઉતરે છે. તારે જરીક મને પૂછવું તો ખરી ભલામણા. તો બાપા એમાં શું પૂછવાનું હોય અમે બે હે ને એકાબીજાને 3-4 વર્ષથી પ્રેમ કરતા હતા પછી અમે બે એવું નક્કી કર્યું લગ્ન કરી લે આમ જો બટા તે અમને ઘીરે વાત કરી હોત તો અમે હું તમારો વિરોધ કરત. હવે એમાં શું વાત કરવાની હોય બા ખોટું ગામમાં હે ને બધાને ફેફે કરવું બધાને બોલાવા આ તે બધું કરવું કાકાજન અને પાછા હે ને મારા ઘરના કોઈ નો માનત ને એટલે એમ નહીં બટા તો મારો એકનો એક દીકરો છે અમને હરખ ન હોય આમ ડીજે માં ડિસ્કો કરવાનો. આપણે હે ને નિરાતે પછી લગ્ન કરશું અરે ડીજે વાળી થામા થઈ ગયું ઈ હારું જ છું ને. ઉમે આપણે ગોતતા હતા જ ખરી. આ ટાટા પાણીએ ખ ગઈ તું સમજતી કા નથી. આમ તો એક માથાકૂટ કરતા હતા કા હા. આપણે. કાઈ વાંધો નહીં હો બટા જો આયા બધું તમને હે ને એ કાઈ વાંધો નથી રામના રાજ છે. કા રવિ તે તમે કઈ ખાવા પીવાનું કર્યું હે ઠીક છે તે અમને ફોન કર્યો તો કે બાબુ વહુને લઈને આવું છું મેં તો મારું ને તાર બાપુનું રાંધ્યું. તો હવે અમારા બે જણાનું રાંધો હવે તો લાપસી કરવી જોઈએ. આ બસ હા ઓ એક કામ બટા. કરો હે ને જો લાપસી નવી વહુ કરે કા હા, હા. હા નવી વહુ લાપસી કરે. હમ. આહા હાલો બટા તમે એને લાપસી ના આંધણ મૂકો હાલો. હા હું છે ને પેલા કપડા બદલી આવું પછી કરું હો. હા હા જાવ કપડા બદલી નાખો એને હું હજી નવા આવ્યા છે ને પૈણીને હમ. એટલે હરખું ન આવતું હોય ઈ પછી હરખું આવી જાય હો. તોય ના તારે ક્યાં બદલાવા છે એના રાવા દે ને રાવા દે ને. ઠીક વાંધો નહીં. બે સારી એઠી હવે. એ ભગવાન એલા આપણે તો જોતું તેવું જડી ગયું કા હા અને આમ તો છોકરી રૂપારી છે ગામમાં ક્યાંક લઈ ગયા હોય તો આમ તો બધા એમ કે વાહ વાહ થાય એવું છે કા. હા મારું દીકરું સાલું કેમ નથી થતું યા વાંધો હું પડે છે ને ઈ જ ખબર નથી પડતી. આહ. ઠકાઈ જાય બાય હવે પછી તાઈ કેના રેડિયેટર ગરમ થઈ ગયું છે. પાણીની જરૂર છે ને કાના થયા આવા બોગા કા ભાઈ કેમ છે. યોજા નથી કરવા તારી રામ રામ ના પણ હવે એમાં કઈ રિહાવાની વાત છે કઈ ભલામણા રામ રામ તો કર હવે નથી કરવા હશે પણ રામ રામ તો કર ભલામણા. અટાણે મગજ મારો હલ્લી ગયો હે. જાજુ મને તું બોલાવડે એમાં પણ તારો એવો ક્યાંથી દી નથી એવો ઉગ્યો કે તારો મગજ હલ્લો નહીં હોય. અટાણે મારો એટલો મગજ હલ્યો છે એટલો મગજ હલ્યો છે કે તને ઓલી અર્થી આવે ને હા. અર્થીમાં બાંધીને બાળી નાખું કા હું કામ ભાઈ એમને કોક ને યાર બાજીને તું આય હે એમાં મારો શું વાગ કોકની નથી બાજીને આવ્યો કઈ સ્પેશિયલ તારી પાસે આવ્યો છે સ્પેશિયલ મારી યાર બાજવા આવ્યો બાજવા જ આવ્યો છે કા એવું હું મેં કર્યું છે મારી યાર બાજવા આવ્યો. આ તારા છોકરાએ શું ખેલ ચાલુ કર્યા છે મારા છોકરાએ હા મારા છોકરાએ ખેલ ચાલુ કર્યા. પરબારી બાઈ ને ઉપાડીને હાલ્યો આવ્યો હા, ઈ વાત તારી સાચી હું તને શું કહું બોગા હા એમાં શું હતું ખબર ભાઈ ઈ તો કઈ તારા હાથમાં નથી મારા હાથમાં નથી. એ 3 વર્ષથી બે પ્રેમ કરતા હતા હે છોકરી છોકરાને મન હતું બરોબર અને છોકરો કે હવે કોર્ટ મેરેજ કરી લેવા છે ડાયરેક્ટ કોર્ટ મેરેજ કરીને અને આવ્યા ઘીરે. 3 વર્ષથી બેને મતમેળ હતો બરાબર હા તો તારે મને કહેવાય નહીં પણ છોકરો તો તા મને કેવો જોઈએ ને અને તું આવી મને એમ કે છોકરી હારી હોય તો બતાય છોકરી હારી હોય તો બતાય હવે મેં સામે બધું કમ્પ્લીટ કરી નાખ્યું હતું આપણે જોવા જ જવાનું હતું તા તો તારો છોકરો લઈને આવ્યો લગ્ન કરીને આવ્યો લે પણ ઈ વાતની ક્યાં હું બોગા ના પડું છે. હવે મારે ઓને હું મોઢું બતાવું પણ વાત તારી હાચી છે તું પેલા સાંભળ તો ખરી ભલામણા તારો જ બબો કૂટે છે એક જ ધારો હે હવે કોઈ છોકરા છોકરી પ્રેમ કરતા હોય હું બાપુ વાહે રખડતો હોય વાતું કરે જ તે હે ધ્યાન રખાય કેમ મારે ધ્યાન રાખ્યું છોકરાને વાહે જાવું. છોકરા આપણા કબજામાં હોવા જોઈએ તો બીજાને કહેવાય છોકરી હોય તો બતાવજે હવે એ સમાધાન થઈ ગયું છે મારે ઈ છોકરીના બાપ અરે સમાધાન થઈ ગયું છે ના બેઠ ઉઠે છે ને બધી વાંધો નથી એને કાંઈ વાંધો નથી
એટલે મોજ છોકરા કરે છે. ત્યાં તે સમાધાન કરી નાખ્યું. અહીંયા બગડું ક્યાં? મારી આ બગડું. હવે તું તો મારો ભાઈ બનશો, તારે ને હું હમણાં પેડા ખવડાવી દઉં તને છોકરાના લગ્નના, એટલે તારે ને મારું સમાધાન. પણ મારે ઓને હું મોઢું બતાવવું કેને? સામે વાળાને. હવે ઈ તો ભાઈ ના કઈ દીકરી છે ભાઈ, એના તો ઓ માંગા આવે, એવું કઈ માથે કોઈ નો સડી જાય વાતું કરે છે તે. કેટલા મેં તમારા વખાણ કર્યા હતા, કાંઈ ઘટે નહીં. નાથા ભાઈમાં કાંઈ ઘટે? કાંઈ નો ઘટે. છોકરો એવો સંસ્કારી રૂપાળો, અરે ધંધા પાણી એમ કરતા હતા. થારી ફેરવીને મૂકી દીધી તમે. હશે ભોગા, હવે પછી ઈ વાતનો છે ને જાજો બંબો નો કૂટાય ભલામણા. તારે તારી રીતે સમજાવી દે માણસો ને. બીજું હું હે કે ભાઈ છોકરો ઘરે કવળા લખણ નો તો એમ તમ તાર કહી દેવા. હવે થોડું કઈ એવું લખી દીધું છે કઈ. હવે મારે તો નહીં શું ગાલવું ને. હા હાયલા રાખે ભોગા, એવું તો હાયલા રાખે. ઓલી વાત ગોળે છે ને ક્યાંક આવો બનાવ બની જાય ભલામણા. હવે સમજેસ તું? હે આ તો કુટુંબમાં થાશે એટલે તને લાંબુ કઈ કહેવાનું નથી થતું મારે. સમજાવવા જો મારા સામે વાળાને. સમજાવી ને તેથી તમ તાર મને લેતો રહેજે બસ. હું એને કહીશ ભાઈ છોકરા છે ભૂલ ખાઈ ગયા છે, એમાં પછી હું માફી માંગી લે, બીજું શું હોય ને. આ તો માફી માંગી લઈએ. હા એમ તને હું દુખાયેલા જેવું નહીં તમ તાર થવા દો પછી. એવો તો વાંધો નહીં. હા અને તું ટાઢો પડ તમ તારે. હવે આ નવા વહુ આવ્યા છે ને, હા એના હાથનો તને સા પાવા લઈ જવો છે. પેંડા નહીં ખવડાય, સાત પાવો જ ખાલી. પેંડા તો મારે તને ખવડાવવા જ છે. માણસ છે તો પેંડા ખવડાવે, જાંબુ ખવડાવે, કાજુ કતરી ખવડાવે, લાડવા ખવડાવે. આજ કે ખાલી ચામાં રેડવી દેવું છે બોલ. પણ આખું જમણવાર બાકી છે ભોગા, આખું જમણવાર બાકી છે. પણ આ કપા પડ્યો ને એ વેચી નાખું ને એટલે આખા ગામના ધોળા બંધ કરી નાખું બોલ. હા આમ કરી કઈ ભૂલવાડી દેવાનું. ના ના એવું નથી. હા તું જમણવા કરીશ પછી એનું કરીશ, શ્રીમત નું કરીશ. એ તો પછી ભગવાનની જેવી દયા. હા મને તારી ખબર હોય ને, હા. તું હાવ તીકણો માણા હો. આ પછી ભોગા તારા છોકરાનું કેમ થયું? હું હા ઓલા પણ જવાનું હતું તો ગયા હતા, પછી જોયું પણ ઠીક ઠાક છે. મારા છોકરાએ ભલે એમ લગ્ન કરી નાખ્યા ભોગા, પણ તારા છોકરાના છે ને ધામધૂમથી લગ્ન કરવા છે. તે મારો છોકરો તારા છોકરા કોઈ નહીં કરે, કોર્ટ મેરેજ કરીને નહીં આવે. ના ના એમ તો તારા છોકરો ડાયો છે. હા અને ખર્ચોય કરવો છે આપણે લગ્નમાં. હે 20-25 લાખ નો ભલે ખર્ચો થઈ જાય, ઓહો આખા ગામ ને ધુવાણે પણ જમાડવું છે. હા તો સારું. 32 ભાઈ ને ભોજન રાખવા. હા 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 વાહ ભોગા વાહ, તો બધાને મોર પાંગતમાં હું જઈશ. હા તું જોઈ ને ખાવામાં તારો પેલો નંબર આવે. સારું હવે દાદી રામાયણ નથી કરવી અને પેડા ખાવા આવી ગયો. આવું હા 250 ગ્રામ લેતો આવીશ. હેડ તારી જાય નાથિયા. 250 ગ્રામ? તે 250 તો ઘણાય થઈ પડે. માણસ છે તો 2.5 કિલાનું કે, આ તો કે 250 ગ્રામ. હાલ ને કાક ગોઠવજો. હવે તું રે નો સડાવતો અને આવતો જ આવતો રહેજો. હા સારું હાલ, રે નહીં ચડાવું પણ અહીંયા સમાધાન કરવા જવાનું થાય તો ભેગો આવજે. આવીશ ભાઈ જાને. હવે છોકરા હોય પણ આબરૂની પથારી ફેરવે. મારા કોતરાનું બીજે આપણે લંગરીઓ ફિટ કરતા હોય અને પરમારે લંગરિયા ઉપાડીને જ આયલા આવે. બોલો અરે એ ભગવાન, આમ તો જો આ ગોધરાએ સલાખા તોડી નાખ્યા બોલ. આ મફતિયા અમને કાઈ ન હુજે ને તો સલાખા તોડી નાખે. આ સલાખા એના બાપ એમનેમ થાય છે. અહીંયા કેટલો તો કચરો છે. હાલ વહુ ને કહું વાર નાખે. એ બટાકા ચાલો એ મારા નીકળા હું કરે છે? એ મારા નીકળા બટા જો આ હાવેની પડી, આ જરાક વાર નાખો બટા, આ વાર નાખો જો આ હાવેની પડી. અને ઉભા રહ્યો, હું આ સલાખા લઈ લઉં. ઉભા રહ્યો, આમ જો આખી વાસરી વાર નાખજો. આય બધું વાર નાખો તો આ સલાખા આમ નાખી આવું. મારે તો કેવી કામની નિરાયત થઈ ગઈ અને મર્યાદા વાળી કેવી હો. લાઈટ કાઢીને કામ કરે બાપા હો. લે આવી ગયા? કેમ એટલી બોલે? એલા મને હે ને આમ હરખ કે માતો નથી. કોસા છોકરો પૈનો તો ભલે પ્રેમ લગન કરી આવ્યો પણ વહુ કેવી માજા મર્યાદા વાળી આવી. ની વાત જ જવા દે તું. એલા લગન થયાથી ભલે ફૂલે મોઢે આવી પણ અત્યારે તમે જોવો ને તો આપણે કામ સીધી રીતે બટાકા જો તાર આવો તા તો આવડો ભૂખતો તૈણો હોય. હે તઈ મર્યાદા મર્યાદા આટલે આમ જોહડાય. મા બાપના સંસ્કાર હોય. સંસ્કાર વહુ આપણને હે ને સંસ્કારે જડી ગયા. લ્યો તમારું શું કહેવાનું? મારું કહેવાનું એટલું જ ને કવિની માં, હા કે તને છે ને ફાયદો જ છે. બોલ ફાયદો જ છે ને, કારણ કે ઘરના કામ કરવા તારે સમજો છૂટકો મળ્યો. હે ઓ બેટા, આ બેટા ઓ તમને કહું છું. હા અને વહુ પૈણીને આવ્યા તી પછી હાડેતા કેવા થઈ ગયા કા?
હા સુખ એટલું છે આપણા ઘેરે. ખાધેલ પીધેલ ઘરની વહુ લાગે. આ આવી ગયા વહુ. સારું છે ને બેટા. હું તમને શું કહું છું, પાણી ભરતા હો તો બિસાડી કોઈ દી એમ નો કે હા બાપુ ના બાપુ, મોઢામાં જીભ નથી બોલો. વહુ જેવા સંસ્કાર મેં ક્યાંય ભાડ્યા જ નથી બાયું. હાસું માનીશ. જો બિસારી જો એનો થોડું વધારજો હો, મારે પીવું છે. મારો દીકરો ડાયો. ખાવામાં શું બનાવ્યું બેટા? પછી બધું ન પૂછવા મળે કે આ થાળી માને ઈ ખાઈ લેવાય, તમે તો ગંધ કાઢી નાખો પાછી. વાતે હાસી છો, નો પૂછાય. હા હા પણ તને તો ખબર પડવી જોઈએ ને કે હું રાંધ્યું છે એમ. મેં વહુને કીધું તું ગુવારનું શાક કરી નાખજો, જો વાડીએથી ઉતારીને લઈ આવી હતી. હે ગુવારનું શાક ને કીધું બાજરાના રોટલા. આ તો હારું હાલ હવે ખાવા દે આજ. હા હાલો એ આમ રોહોડું છે આમ. એ હાલ હવે હાલ. આ બકાલામાં ખડ મોટું મોટું થઈ ગયું છે, નકરો અમરો ડમરો જ થઈ ગયો છે. બોલો આજ છે ને ભીંડો ઉતારવો છે, ભીંડાનું શાક કરું છું. વહુને કેવું છે ભરેલો ભીંડો કરો આજ તો. એ પાયલ કાકી લે આય સૂર્યા આય. તે હું વાવ્યું છે? એ ભીંડો વાવ્યો છે, ગુવાર વાવ્યો છે, જામ ઢોર હાટુ રચકો છે. એ હા તે થોડોક દેજો ઉતારો તો મને શાક કરવા લઈ જાઉં. પાપા લઈ જાને હવે. આમાં તારે ને 15-20 સિંગુ જોતી હોય હવે. હા ઈ તો છે અમાર બે જણાને કેટલું. હા બે જણાને કેટલું છે લઈ જાવું તો. આમ જો સૂર્યા હા તારે જય બકાલું ખાવું ને માર્કેટે નહીં જવાનું, તો વાડી આટો મારી જવાનું. હા તે હું લેવા જ આવ્યો છું. જો આ હોહરવો ભીંડા ને 4-5 લાઈનું છે ને, હા અને જો આ ગુવાર છે. હા શેનું શાક ખાવું છે બોલ? રીંગણા બટાકાનું. હવે આને આ મફતિયો આવો ને આવો રહ્યો. રીંગણી વાવી છો એમ તો, વાવી છે પણ બટેટા નથી. તમે કીધું શેનું ખાવું છે એટલે મારે કેવું નહીં. કાઈ વાંધો ને, તું આમથી મને તારી ખબર ન હોય. હા તે છોકરાના લગ્ન કર્યા એમ ને રવિના? તોય લગન કર્યા ને કેવી તું જોતો મોતીના દાણા જેવી વહુ લેવો. બહુ તો હારી લાવી. ગામમાં બહુ વખાણ થાય છે, ગામમાં તો હારી વાતો થાય છે અને થોડી ખરાબ વાતે થાય છે. લે હારી તો ઠીક છે, વળી ખરાબ વાત શું થાય છે? ખરાબ વાત ઈ થાય છે કે એમ કે છે નાથો કાકો અને પાયલ કાકી ની કે હો તો બહુ હારી લઈ આવ્યા. અરે આપણે અહીંયા કને લગન હતા તો એ તો ગોઠણિયા વારીને ખાઈ જતા હતા. કે હવે આપણે અહીંયા કને એને અહીંયા ખાવાનું થયું તો આ કે છે શોર્ટકટ માં પતાયું. તે ગોઠણિયા વારીને ખાધું છે તો ક્યાં મફત ખાધું છે? 1000 રૂપિયા વ્યવહારે લખાયો છે. લે તે વ્યવહાર લખાયો છે. હવે અમારે તો વ્યવહાર લખાવવાનો કઈ થયો નહીં ને. હાવ તમે તો કોર્ટ મેરેજ પતાવ્યા. જો એમાં તમને ફાયદો છે, ગામનાઓને પણ ક્યાં મીઠું છે. તમારે હાથે વ્યવહાર ન કરવો. પણ અમને એમ ન થાય કે અમારા ભાઈબંધના લગ્ન છે તો અમે ડિસ્કા કરી. તે તમે ઉપાધિ કરો માં, 6-7 મહિના જવા દ્યો. હમણાં વાહો વાય શ્રીમંત આવશે એટલે બધાયને ખવડાવી દેવું ભાઈ. તમારે તો કાકી હે ને બહુ ઉતાવળ છે, મને તો એવું લાગે છે. ઉતાવળ જ હોય ને સૂર્યા, એને કર્યું ની કામ, બાકી બીજી વાત જ ન હોય આમાં તો. ઈ તો બધું ઠીક. આ રવિ હમણાં લગ્ન થયા પછી કેમ દેખાતો નથી ને ક્યારેક ક્યારેક ભેગો થાતો? ભાઈ હવે બાપા એ તો પૈણા પછી તો એવો ધંધે સડી ગયો છે ને, તી હવારે જાય તો હાઈ જાય મોડો આવે. મારો રોયો એવો કામે સડી ગયો છે, વાત જાવા દે. એવું હે? તોય મને તો હમણાં થોડાક દી થયા ભેગો નથી, નકર ભેગો ક્યારેક ક્યારેક થાતો. એમાં એવું છે પછી ઠાઈકો પાઈકો આવ્યો હોય ને એટલે હુઈ જાય પછી. એમાં એ બધું સૂર્યા બીજું કાઈ ન હોય ભાઈ. ઈ તો બધું ઠીક. હા મેં હમણાંથી જોયો હોય નથી અને હમણાંથી કામે આવતો નથી કાકી. કામે આવતો નથી? હમણાંથી તો નથી આવતો, બીજે કે કામે સડી ગયો? ના રે ના, ઈ તો એમ જ કે છે હું સૂર્યન કારખાને જાઉં છું. મારા કારખાને નથી આવતો એટલે તો મારે ધક્કો થયો. મેં કીધું હું હને રૂબરૂ જ્યાવું કે મેં કીધું રવિને કઈ બીમારી લાગુ પડી ગઈ છે કે કઈ વાંધો પડી ગયો છે કે લગન પછી થયું છે શું, કે મેં કીધું કાઈ ડખા હાલે છે કાઈ, કીધું કે હમણાં આવતો જ નથી કે કઈ બીજે કામે સડી ગયો છે. ના રે ના સૂર્યા, તું કે છે એવું કઈ છે જ નહીં. લે તઈ આ કામે નથી આવતો એક? હા સવારે અહીંયાથી વહી જાય છે. હા હવારે વઈ જઈને હાઈથી આવે છે. કાંઈ સમજાતું નથી. તો એલા આ તો તે તો મને ધર્મ સંકટમાં મૂકી દીધી. તમને એવું થાય છે તો અમને કેવું થતું હોય છે? એક તો મારે જો 30 જણા કામે આવતા હતા, હા. તમે 7-8 ને તો હને માંદા છે ને બીમાર છે ને ઓલું છે ને ઓલું છે ને લગન છે ને એમ કઈ 7-8 જણા તો આવતા નથી. એટલે મારું અત્યારે કામ જે રહ્યું ને આવ બખડાઈ ગયું છે. એમ નહીં, અમાર રવિ લગન કરી આવ્યો તે પછીનો કામ જ નથી આવ્યો. કામ જ નથી આવ્યો. અમારો રોયો ક્યાં જાતો હોય છે? તે ટિફિન તો કરી દઈ છે અમે. તો ક્યાંક ટિફિન ખાઈ જતો હોય છે. એલા આ હારું મારે જાણવું જોઈએ. આ તો સૂર્યા તે તો મને હવે જો હા મારી વાત સાંભળો કાકી, હા ઈ જે હોય તમે છે ને હા આનો નિવારણ લાવો.
ઈ તો મારે કેવું જોઈએ ઘરે જઈને તાર કાકાને. આ તો કાકાને કયો કે રવિ જાય છે ક્યાં? આ તો હારું કર્યું બટા તું વેલા હેર કેવા આવ્યો હતી. તે પોતાના હોય તો કેવું પડે, બીજા હોય તો શું કેવું મારે? બીજા હોય તો કાઈ નો કેમ. આ તો તું હારું કર્યું ઘરનો છો બરોબર ને, તો બીજા નો પડી હોય. બીજાને કાંઈ પડી ન હોય. હવે ઈ વાત મૂકો હા. અને મને છે ને તમે ભીંડો ઉતારીને દેજો. હવે એક કામ કર ને સૂર્યા, હા હવે તું એક કામ કર, ભીંડો ઉતાર લે તાર ખાવો હોય એટલું, હા. અને હું ઘરે જઈને તાર કાકાને વાત કરું. આજા વાગો. હા બસ હાલ હાલ. હાય તડકા એવા પડે છે બટા. હા બા તે હું શું કહું છું? હા બોલો ને. એ વાડીએ ગઈ હતી હું હમણાં. હા તો આપડા પાસા કાકાનો સૂર્યો આવ્યો. હા તે મને સૂર્યો એમ કહેતો હતો કે રવિ કેમ કામે નથી આવતો. એ કામે નથી જતા. હા મેં કે તમે તો રોજ હાવ ટિફિન કરી દેસી કા બટા. હા હવારમાં તો ટિફિન લઈને વયા જાય છે. ઈ સુરતભાઈ ની કે ભૂલ થતી હશે બા. હવે ના એને એમ કીધું કે મારી ફેક્ટરીમાં કામે આવે છે કે બીજે સડી ગયો. મેં ના રે ના તારને જ કામે આવે છે. હા કામે તો ન્યા જ જાય છે. તો એને મને એમ કીધું કે હમણાં કેદુનો કામે નથી આવતો લગન પછીનો એમ કીધું. એવું કીધું તો મને એમ લાગે છે એની કઈક ભૂલ થતી હશે. આ તમાર હાવે તમાર દીકરા નથી વઈ જતા ઘરની બહાર. ભાઈ એ તો હુંય જોઉં છું કામે વઈ જાય છે, ટિફિન લઈને હવારે જાય છે ને હાંજે આવે છે. તો પછી હવે આ તો ઉપાધિમાં નાખ દીધા. આ તમે જોવો કઈ ઉપાધિ કરો માં, ઈ ભાઈની કઈક ભૂલ હશે અને તમને વિશ્વાસ ન હોય તો તમાર દીકરા હાંજે આવે તો તમે પૂછી લેજો. મારે કઈક પૂછવું તો જોહે ને, મારે તાર હાહરાની વાત તો કરવી પડશે હો. એ અસલ મજાના કારખાને વયા જાય છે, રોજ ટિફિન લઈને મને આખો દી ફોન કરે છે અને હું તો તમારા દીકરાને ફોનમાં વાતો કરું છું. કારખાને ન જતા હોય તો મને ન ખબર પડી જાય બા. એમ નહીં તો કઈ આપણો સૂર્ય આપણો ઘરનો કુટુંબનો છે, ઈ થોડો ખોટું બોલે. એને કઈક ભૂલ થતી હોય એને યાદ ન રહેતું હોય એવું બને ને બા. મારે હેને મન માનતું નથી બટા, ભલે તમે ગમે ઈ કયો બરોબર. હા કાઈ વાંધો નહીં, આઈને ઈ તો કઈક હાંજે પછી બધાય ભેગા થાય ને એટલે આપણે હાંજે કઈક વાત કરી બરોબર. તમારા દીકરા આવે ને તમે તમારે પૂછી લેજો, કેમ કે મને ખબર છે રોજ કારખાને જઈને મને દિવસમાં 2-3 વાર ફોન કરતા હોય ને બા. હા એટલે કાઈ વાંધો નહીં હું પૂછી લઈશ. ને બટા રાંધું હું શાક શેનું કર્યું? શાક તો એ ભૂલાઈ ગઈ. હાલો આપણે ખાઈ લઈએ એટલે ખબર પડી જાય કેનું શાક કર્યું. લે એ ભૂલી ગઈ. હા કાઈ વાંધો નહીં. સાસ લઈ આવી રંભામાન ન્યાથી? સાસ તો એ ભૂલાઈ ગઈ બા. બટા આવો તડકો છે, સાસ નો જોઈ. તમે હે ને બટા નકરું મોબાઈલમાં તમે જીવ ન રાખો ને, થોડા કામમાં ધ્યાન દો ને બટા. હવે હું કામમાં ધ્યાન દઈશ હો બટા. હા હારું હાલો ખાઈ લે હાલ. સમજો રવિની માં, એ હા છોકરાની વહુ આવીને પછી તો આપણે બહુ સારું છો. હવે ઈ તો બધુંય હારું છે રવિન બાપુ. હા હું શું કહું છું? બોલ ને. એ કાલુ વાડીએ બકાલો ઉતારવા ગઈ ને સૂર્યો આવ્યો. હે કે સૂર્ય મને એમ કીધું કે તમારો રવિ કારખાને હમણાં કેદુનો આવતો નથી. રવિ કારખાને નથી જતો? હા મને એને એમ કીધું. પણ રવિ તો ટિફિન લઈને અહીંથી વ્યો જાય સવારે. ભાઈ તો હુંય તમને કહું ટિફિન લઈને વયો જશે, સવારે જાય છે ને હાંજે આવે છે. હા તો આ તો હારું મને હે ને આમ ગળે વાત ઉતરતી નથી. ગળે તો વાત મને ઉતરતી નહીં. આ છોકરો જાતો ક્યાં છે? હવે ઈ તમારે પછી કાંઈક ધ્યાન દેવાય ઘરમાં. વાત તારી મુદ્દાની છો. હા આ એ બટા કાજલ, એ કહું છું પાણીની ડોલ ભરી આવો. હારા પાણીની જો મોટર ચાલુ છે ને બોરો ભર લ્યો. કોમને સીંધવું પડે સજી એમ તો. હા તો ભાઈ ઈ તો નવા નવા હોય ને હા એટલે સીધવું પડે સમજ્યા. એટલે તો કહું છું. હા પણ થોડા જૂના થઈ જાય ને પછી તારે છે ને હા કાઈ સીંધવા પણ જ નથી. ના ના કાઈ વાંધો નહીં. હું તમને શું કહું છું, હા. હવે વહુ ગયા છે પાણી ભરવા તો હું ઘરમાં આઘા પાછું કરી નાખું. હા જેક તારે કામ કરાય. ભાઈ કરીશ સી હવે. એ એલાવ, હા આમ જો તો હું શું કહું છું એલી વહુ, તું અહીંયા ઘરમાં બેઠી છે તો બોરો ભરવા કોણ ગયું? હે હા આ કોણ છે? મને શું ખબર, ઉભા રહ્યો હું જોઈ લઉં. આ તો મુઢડીના પેટની કઈ બોલતી ય નથી. ઉભા તો રહ્યો. એલા રવિ તું આ તારે આવા નાટક કરવાની ક્યાં જરૂર હતી? વાહ બાપુજી, હા સાચું કહું ને તો અમે હાડી હું કેમ પહેરી તમને ખબર છે કોઈને? ના રે ના જરીએ ખબર નથી. ખાડા નો થાતા તો તમને કહું બેયને. હવે પણ મોઢામાંથી ફાઈટ તો ખરી. તું જો
સમજો બાપુજી, હા કાજલ ને હું મન પ્રેમ કરતો હતો, પણ કાજલે મને પ્રેમ તો કરતી જ હતી, પણ લોસો ક્યાં થયું ખબર મારું બેટું? કાજલે એને એક શરત મૂકી છે ને, કાજલ ની એક શરત હતી શું કે જો હું રવિ તારી હારે લગ્ન કરું પણ ઘરના કામ એકેય નહીં કરું, તો મેં કાજલ ને કહી દીધું, કાજલ વાંધો નહીં, તું મારે લગ્ન કર લે, ઘરના કામ બધાય હું કરી નાખીશ. હે હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારી ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.